નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ઈપીએસ પેન્શનરો માટે લાંબા સમય પછી સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની જે માંગ હતી ન્યૂનતમ પેન્શનમાં વધારો, તેનો આખરે અમલ કરવામાં આવી રહ્યો છે. ઈપીએસ 95 પેન્શનરો માટે ન્યૂનતમ પેન્શન વધારીને 9,000 કરવામાં આવ્યું છે. ઈપીએસ 95 પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ન્યૂનતમ પેન્શન અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને એવી પણ અપેક્ષા રાખવામાં આવી છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને સારા સમાચાર આપવા જઈ રહ્યા છે. હકીકતમાં આ વર્ષની શરૂઆતમાં મોદી સરકારે 8મા પગાર પંચ દ્વારા સરકારી કર્મચારીઓને પગાર સુધારણાના સારા સમાચાર આપ્યા છે. તે હવે ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને મીઠાઈ આપવાની તૈયારી પણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર કર્મચારી પ્રોવિડન્ટ ફંડની ઈપીએસ 95 પેન્શન યોજનાની ઓછામાં ઓછી પેન્શન અંગે મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તે કહેવામાં આવી રહ્યું છે કે ઈપીએસ 95 યોજના હેઠળ લઘુત્તમ પેન્શન વધારીને 9,000 રૂપિયા કરવામાં આવશે. તેમજ ઈપીએસ 95 પેન્શન યોજના હેઠળ ઈપીએસ 95 પેન્શન સ્કીમ હેઠળ રૂપિયા 1,000ની પેન્શનને રૂપિયા 1,000 થી રૂપિયા 7,500 સુધી વધારવા માટે સત્તાવાર વર્તુળોમાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. તે દરમિયાન માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ઈપીએસ 95 પેન્શનરોએ ન્યૂનતમ પેન્શન રૂપિયા 7,500 નહીં પરંતુ તેનાથી પણ વધુ 9,000 કરવાની માંગ હાલમાં ચાલી રહી છે. ઈપીએસ 95 પેન્શનરો એસોસિએશને કેન્દ્રીય પ્રધાન મળ્યા હતા અને આ સંદર્ભે અરજી રજૂ કરી હતી અને અપીલ કરી હતી કે પેન્શન યોજના હેઠળ આપેલ રૂપિયા 1,000ની ઓછામાં ઓછી પેન્શન જીવન નિર્વાહ માટે પૂરતી નથી. જો આ રકમ ઓછામાં ઓછી 7,500 થી 9,000 કરવામાં આવે તો આવી પરિસ્થિતિ નિવૃત્ત કર્મચારીઓની સામે નહીં આવે કે તેમની લઘુત્તમ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેઓએ સંઘર્ષ પણ નહીં કરવો પડે. તો અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઈપીએસ 95 પેન્શન યોજના અંગે મોટો નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકારની સંસદીય સમિતિએ આ સંદર્ભે અભ્યાસ શરૂ કર્યો છે અને સાંસદ બસારાજુ બોમાઈની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારને અનેક સૂચનો પણ આપ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂનતમ પેન્શન વધારવાનો નિર્ણય યોગ્ય જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.